નેહડાની એક વાર્તા છે અને આ ફિલ્મ અમારે બેલદાર બ્રધર્સમાંથી બનાવી છે અને આ સોંગ મારું જીવનનું સપનું હતું કે જયેશ મામા બારોટ, એટલે હું મામા કહું છું, જયેશ મામા બારોટ આલો, એ ખૂબ સારા એવા લેખક છે અને ખૂબ સારા એવા સોંગ અમે એમને લખ્યા છે. એટલે એમાં મનોજ વિમલ એમનું સરસ મજાનું સંગીત છે. એટલે સૌ પ્રથમ વાર તો આના સોંગ ખૂબ સારા છે. એકદમ ઓલ્ડ, આમ જૂના આપણે ગીતો ગાતા એ ટાઈપના જયેશમાં મેં ખૂબ મહેનત કરીને આમાં ગીત લખ્યા છે અને મેં ગાયા. બેલદાર બ્રધર્સ એટલે જેને મારા ભાઈ માનું છું, કારણ કે મારું પોતાનું ઘર છે, મારું પોતાનું. એટલે આ શરૂઆતથી જ આના પાયા મેં રોપ્યા હતા. બેલદાર બ્રધર્સના પાયા જે કહેવાય ને કે કોઈ બિલ્ડિંગના પાયા રોપ્યા, એ પાયા મેં રોપ્યા હતા. અને આ મેં પહેલી વાર જે તે સમયે મારે ફિલ્મ દિવાળી પર પિક્ચર બનાવવાની હતી, બે વફા સનમ તારી બહુ મહેરબાની. તો રાઘવ કંપનીમાં મારું સોંગ ચાલ્યું હતું, આ હાથમાં વિસ્કી વાળું, એના પરથી બે વફા સનમ તારી આ ફિલ્મ બનાવી. તો મેં સામેથી કીધું હિતેશભાઈ ને, લાલાભાઈ ને, કિરણભાઈ ને કે આપણે આવું પિક્ચર બનાવીએ, સાથે મળીને કામ કરીએ. એટલે અમે આ ચોથું પિક્ચર બન્યું અને હવે જ્યાં સુધી માતાજી ઘડિયાળ દાદા હીરાબા કરે ત્યાં સુધી બનાવી રહ્યા. ટાઇટલ બહુ સારો છે. એ મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે, મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે, એ નમણી નાગર વેલ લાગે ધડકતી રે દે, મારા નેહડામાં આઈ એક નમણી નાગર રે. બધી ફિલ્મો કરી છે, લગભગ મારા ભાગે વિલનના રોલ આવ્યા છે, પણ આ ફિલ્મ માટે એવું કહીશ કે બહુ જ અદ્ભુત, એકદમ સુંદર તરો તાજા વાત છે. કદાચ આની પહેલા કોઈ પણ મીડિયામાં કે કોઈ પણ ક્ષેત્રમાં આ વાર્તા નહીં કહેવાય, એ આઈ એમ શ્યોર. આની આસપાસની વાર્તા પણ નથી કહેવાય. આમ જોવા જઈએ તો એક જ દિવસની વાત છે અને એટલી બ્યુટીફુલી, એટલી સુંદર રીતે આખી વાર્તાને આપણે આ ફિલ્મમાં આવરી છે. અને જ્યારે એટલું કહીશ કે આપણા ગુજરાતના ઘરેણા એમાં જિગ્નેશભાઈ કવિરાજ હોય, પ્રેરણ ઓબોરોયજી હોય અને આપણા જીતુભાઈ પંડ્યા જેવા દિગ્ગજો ફિલ્મમાં હોય, ત્યારે અહોભાગ્ય છે આ ફિલ્મનો ભાગ છે અને ચોક્કસ આ ફિલ્મને વધાવી લેજો અને ખૂબ પ્રેમ આપશો એવી આશા. ફિલ્મ બહુ સરસ છે આ, અને આમાં રોલ મારો માનો જ છે, પણ એક ગીરમાં રહેનારી માં છે અને જે ખમતીદાર છે, જે દીકરા માટે જ ખાલી જીવે છે એવી માં છે. અને જે લોકો ગીરમાં કેવા હોય લોકો કે એ મહેમાનને ભગવાન માનતા હોય છે, અને નેહડો એટલે અમારું ઘર એ મહેમાનો માટે હંમેશા ખુલ્લું રહેતું હોય છે, એવો રોલ છે આમાં. બંનેમાં માં એ માં જ છે. હા, રહી વાત અનુભવની, તો મને બંનેમાં ખૂબ જ સારો અનુભવ રહ્યો. આપણે અર્બનમાં તો છે જ સારું, પણ રૂરલનો મને અનુભવ નહોતો, એટલે મેં આ ફિલ્મ લીધી. અને આની સ્ટોરી મને બહુ ગમી હતી, જેથી મારે કરવું જ હતું એમ કે રૂરલ પણ કરીએ, કારણ કે મેઇન સિનેમાનો પાયો જે છે એ રૂરલનો છે. તો મને બંને બાજુ ખૂબ જ ગમ્યું છે. અને માં તો માં છે, એ રૂરલ કહો કે અર્બન. બહુ સારા માણસ છે કવિરાજ. ગાયક તો સારા છે જ, પણ માણસ ખૂબ મજાના છે અને કલાકાર બી એ બહુ સારા છે, શીખી રહ્યા છે એવું એ પોતે સ્વીકારે છે. અને એક કલાકારને આ સાંભળવું બહુ સારું ગમતું હોય છે. એટલે મને ગમ્યું કે કવિરાજ પોતે સ્વીકારે છે કે હું હજી શીખી રહ્યો છું. એ એટલા મોટા સુપરસ્ટાર છે, તેમ છતાં એમને કોઈ અભિમાન નથી. એ બહુ જ સરળ વ્યક્તિ છે સ્ટેજ સેટ પર. ફેમિલી સાથે જોવાયેલી છે, સખત મૂવી છે અને જિગ્નેશ કવિરાજને જે દિલથી પ્રેમ કરતા છે એ 100% રોશે ને રોશે છે. હું રડી છું, ખરેખર ઓસમ. લાસ્ટ સીન એટલો ઓસમ છે. પિનલજી, અમારે જિગ્નેશભાઈ કવિરાજ, અમારા જીતુભાઈ, ખરેખર ઓસમ. બહુ જ બધી મજા આવી. અને આ બધાને વિનંતી કે બધા શ્યોર એકવાર આ મૂવી જોજો અને તમને મનપસંદ છે, મને ગમે છે, એટલે આપણો નેહડો. કાજલ મેમ, એક રિયલ સ્ટોરી, લવ સ્ટોરી આધારિત ફિલ્મ છે. ક્લાઇમેક્સ કેવો લાગે? જોરદાર, ઓસમ. જો કે હું એક વાત કરીશ તો તમે માનશો નહીં, હું પહેલા તો થિયેટરમાં આજે પહેલી વાર આવી છું અને એમાં આવું જોઈને બધા कन्फ्यूज પણ હતી, પણ જોરદાર मूवी અને लास्ट सीन तो इसका नाम है नेहरू और हीरो है जिग्नेश, आपके सबसे फेवरेट
बहुत ही अच्छे सिंगर, मेरे बहुत अच्छे दोस्त। और ये फिल्म बनी है बेलदार ब्रदर्स प्रोडक्शन में। प्रोड्यूसर है हितेश बेलदार, नाला बेलदार और किरण बेलदार। एंड बहुत अच्छा, कुछ नया, कुछ अलग बनाने की कोशिश की है। इट्स ऑलमोस्ट लाइक अ नॉन कमर्शियल सेमी आर्ट फिल्म एंड आई होप कि आप पसंद करेंगे। एंड ऑफ कोर्स गाने इसके बहुत ही सोबर एंड बहुत ही अलग है। एंड प्लीज जाके थिएटर में इस फिल्म को देखिए एंड एंजॉय। एक सवाल फिनल मैम, आप ज्यादातर हिंदी ही बोलते हो, फिल्म आपकी गुजराती है, क्लाइमैक्स शूट करते वक्त कैसा लगा? एक्चुअली उस वक्त हम इतने रोल में होते हैं कि मैं सोच रही थी कि मुझे क्या एक्सप्रेशन देना चाहिए मरते वक्त, मुझे हंसना चाहिए या मुझे रोना चाहिए, बिकॉज मरने के वक्त वो फीलिंग क्या होगी अगर एक्चुअल में होता। एक सवाल ये है, आप इतनी अच्छी हिंदी बोलते हो, गुजराती समझ में आती है? पूरी तरीके से समझ में आती है ने, तो હું બોલી પણ इतना શકું अच्छा ને, एक्सप्रेस હું है, બોલી પણ શકું, પણ ક્યાંક મને શબ્દો ગોતવા પડે એટલે હું પબ્લિકલી નહીં બોલી શકું. તો આટલા બધા સરસ એક્સપ્રેશન ગીતોમાં કેવી રીતે લાયા? एक्सपीरियंस, आई Thank- माइसेल्फ इज अ वेरी रोमांटिक पर्सन, तो आई थिंक मेरे लिए बहुत इजी है। थैंक तारा धरे